પધારે અધિકારી સાહેબશ્રીઓ, અહીંના સરપંચ શ્રી રાણાવર, તલાટી સાહેબ શ્રી રાઠોડ સાહેબ હા પ્રવીણભાઈ, બાકીના જે ગામમાંથી પધારેલ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંનો કર્મચારીગણ સતત સક્રિય રહીને આવા સરસ કાર્યક્રમો કરે છે એ આવકારદાયક છે. સરપંચ અને તલાટી સાહેબ તરફથી અમને ધન્યવાદ પાઠવું છું. જે કાંઈ આવા કાર્યક્રમો ગામમાં થઈ રહ્યા છે ગામના વિકાસ માટે બહુ મહત્વના છે અને એ જરૂરી છે. સૌને નવા પધારેલ સૌ વિદ્યાર્થીઓ જેને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે એ દરેકનો પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી એનું સ્વાગત કરું છું. એટલી વાત કરી અને વિરમું છું. જય ભારત. રામધરી શાળા પ્રવેશ 2025 ખૂબ સરસ. આજે આપણે અષાઢી બીજ છે અને પહેલાના સમયમાં તો અષાઢી બીજના દિવસે નામકરણ થતું સ્કૂલમાં. બાળકોને મુંડન પણ બીજના દિવસે કરાવતા. અને પહેલા વાળ હોય ને બાળકોને જન્મ પછીના એ આજે બીજના દિવસે ઉતરાવતા, મુંડન કરતા અને બાળકને હોશે હોશે આજે શાળામાં નામકરણ કરાવવા જતા. આ દિવસે જ તે નામકરણ થતું. એટલે આપણે આજે ખૂબ ખુશી છે કે આજે અષાઢી બીજ છે અને બાળકોને પ્રવેશ પાત્રતા મળી જાય છે. આજે અહીંની શાળાના જે દીકરા દીકરીઓ પ્રથમ નંબરે આવેલ છે તેને ખૂબ ખૂબ અભિનંદન. એમાં પણ શિક્ષકોની ખૂબ મહેનત હોય છે. વાત કરીએ આંગણવાડીની તો આંગણવાડીમાં ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા બાળકોને કંઈ એકતા શીખવતા નથી, કંઈ પેન પકડાવતા નથી. અમારે ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ જે એવી છે કે જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક આ બધા કંઈક સર્જન કરી શકે તેવી બધી પ્રવૃત્તિ કરી અને બાળકોનું ત્યાં ઘડતર અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. એ જ બાળકો અમારા બહેનો જ્યારે સાવ તૈયાર કરી નાખે છે ને ત્યારે પછી અમે બાલવાટિકામાં આપીએ છીએ. એટલે અહીંયા પણ પછી તેને અક્ષર જ્ઞાન